મુલાકાત। હાલમાં સમગ્ર ગુજરાત રાજ્યમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈને માહોલ ગરમાયો છે અને તમામ પક્ષ દ્વારા એડી ચોટીનું જોર લગાવી પ્રચાર પ્રસાર કરવામાં આવી રહ્યો છે, તો ઉમેદવારોએ પોતાના ઉમેદવારી ફોર્મ પણ ભરી લીધા છે। ત્યારે ભચાઉ તાલુકાના બરોડિયા બેઠક પરના ઉમેદવાર ઉપેન્દ્રસિંહ જાડેજા સાથે અમારા કચકેરે ટીવી ન્યૂઝની ટીમ દ્વારા વિશેષ મુલાકાત કરવામાં આવી હતી। આવો નિહાળીએ ઉપેન્દ્રસિંહ જાડેજા સાથેની વિશેષ મુલાકાત। વરોડિયા તાલુકા પંચાયત સીટમાં ભારતીય જનતા પાર્ટી દ્વારા જ્યારે મારી પસંદગી કરવામાં આવી છે ત્યારે હું સૌ મતદાર ભાઈઓને એક જ અપીલ કરીશ કે ભારતીય જનતા પાર્ટી દ્વારા મારી પસંદગી થઈ છે તો મેં અગાઉ ભરોડિયામાં ગ્રામ પંચાયતમાં મારા ધર્મપત્ની સરપંચ તરીકે ફરજ બજાવે છે। તો વિકાસ કામની જો વાત કરીએ તો અત્યારે જે આપણે જે જગ્યા ઉપર ઊભા છે એ ભરોડિયા પ્રાથમિક શાળાની પટાંગણ છે। મારી બિલકુલ પાછળ આપ જોઈ શકો છો કે અદ્યતન બિલ્ડિંગ જે બની રહ્યું છે એ પ્રાથમિક શાળાનું બિલ્ડિંગ બની રહ્યું છે। સાથે સાથે એક અદ્યતન બિલ્ડિંગ માધ્યમિક શાળાનું પણ બની રહ્યું છે। એની સાથે એકલવાંડ પ્રાથમિક શાળાનું પણ મકાન નવું બની રહ્યું છે। એટલે શિક્ષણમાં પણ અમે ખૂબ કામ કર્યા છે। સાથે આંગણવાડીની વાત કરીએ તો અમારા છપરીવાસની આંગણવાડી હોય, રવેચીનગર હોય, એકલવાંડ હોય, ત્યાં 3 આંગણવાડીઓ પણ અમે નવી મંજૂર કરાવી છે। એની સાથે હાલમાં અત્યારે રવેચીનગર મધ્યે એક ખૂબ જ સારી ક્વોલિટીનું કે જે 50-70 ટનની ગાડીઓ ચાલી શકે એવું મજબૂત રોડનું પણ કામ ચાલુ છે। સાથે સાથે વિવિધ સમાજોના મુસ્લિમ સમાજ છે તો એની કબ્રસ્તાન માટે પણ ફેન્સિંગ ગ્રામ પંચાયત દ્વારા મંજૂર કરવામાં આવી છે। એની સાથે ગામની વિવિધ વિસ્તારોમાં ગટરના કામ પણ અમારા ગ્રામ પંચાયત દ્વારા કરવામાં આવ્યા છે। અનેક એટલે કે વિવિધ વિકાસના કામો તમામ ક્ષેત્રમાં તમામ સમાજ તમામ ધર્મને આવરી લેતા કામો અમારા દ્વારા કરવામાં આવ્યા છે। અને હું મારી તાલુકા પંચાયત સીટના આવતા ભરોડિયા, કકરવા, જડસા, કણખોઈ આ 4 ગામના મતદારોને અપીલ કરીશ, કારણ કે મારા દાદા બાપુ પણ આ ગામના સરપંચ તરીકે એમણે ફરજ બજાવી હતી। મારા પિતાશ્રીને પણ આ ગામે સરપંચ તરીકેની જવાબદારી આપી અને મને પણ જ્યારે આ જવાબદારી આપવામાં આવી છે, સાથે અમારી અનામત બેઠકોમાં આજથી 50 વર્ષ સુધી સતત અમારી પેનલ ઉપર જે ગામે ભરોસો મૂક્યો છે, તો કણખોઈ, ભરોડિયા, કકરવા અને જડસા એ પૈકીના 3 ગામો જે છે એ ગામના મતદારોને અપીલ કરીશ કે 50 વર્ષ સુધી જ્યારે આ ગામના મતદારોએ, આ ગામના નાગરિકોએ અમારા ઉપર ભરોસો મૂક્યો છે, તો આપ પણ અમારા ઉપર ભરોસો મૂકી અને અમને મત આપશો તો આપનો ભરોસો ક્યારે એડે નહીં જાય। સાથે ભારતીય જનતા પાર્ટીની ગુજરાતની સરકારે હમણાં જ્યારે આ અતિવૃષ્ટિ થઈ ત્યારે તમામ ખેડૂતોને જ્યારે 44,000 રૂપિયા સહાય સીધા ખાતામાં આપી હોય, એની સિવાયની અનેક યોજના, પ્રધાનમંત્રી આવાસ યોજનામાં આપણે ઘણા બધા લોકોને આવાસ યોજનાના પણ લાભ અપાવી શક્યા છીએ। એટલે મને પૂરો ભરોસો છે કે આ 4 ગામના મતદારો જંગી બહુમતીથી મને વિજય અપાવશે।